ગુજરાતની ધરતી દેશ અને દુનિયામાં અલગ અલગ રમાતી રમતો માટે એના કોમ્પિટિશનનું આયોજન કરવા માટે એક ખૂબ મોટું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી રહ્યું છે. આજે દુનિયાભરમાંથી આવેલા જુનિયર્સ ચેસ પ્લેયર્સને મળવાનો અવસર પ્રાપ્ત થયો. એસોસિએશન સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા આ અતિ મહત્ત્વની ટુર્નામેન્ટ, જેમાં દુનિયાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્લેયર્સ ભારતમાં પધારેલા છે ને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પધારેલા છે. આ બધા જ એવા પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરની અલગ અલગ ચેસ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે. જે આવનારા દિવસોની અંદર સિનિયર્સ રમવાના છે એવા જુનિયર પ્લેયર્સને આપણે હોસ્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોમાં આ પ્રકારે નેશનલ ટુર્નામેન્ટ્સ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ ગુજરાતમાં આયોજન થઈ શકે તે માટે વિવિધ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટેની યોજનાઓ બનાવી અને એ યોજનાઓ થકી એસોસિએશન્સના સહકાર થકી આપણે આવા આયોજન કરી રહ્યા છે. અને આ આયોજન થકી ગુજરાતના યુવાનો વધુમાં વધુ રમતગમત ક્ષેત્રની અંદર જોડાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. 230 ખેલાડીઓએ ટોટલ ભાગ લીધો છે, જેમાં 50%થી વધારે વિદેશથી ખેલાડીઓ આવ્યા છે. એ ખેલાડીઓને ખાસ કરીને ગુજરાતી ભોજન, ગુજરાતની વાનગી, ગુજરાતની ઓળખ, ગુજરાતની સંસ્કૃતિ જોવાનો અવસર મળ્યો છે. અને ખાસ કરીને આના થકી ગુજરાત અને ગુજરાતના વિચારો દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટેનો બી આ એક ખૂબ મોટો પ્લેટફોર્મ છે. હું સર્વપ્રથમ ચેસ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને ગુજરાત સરકાર સાથે આ ટાઈઅપ કરવાની મંજૂરી આપી અને એના માધ્યમથી આજે આપણે આ આયોજન કરી શક્યા છે. અને સાથે સાથે હમણાં એક 9th રાઉન્ડ પછી ભારતની જે ખેલાડી દિવ્યા એ હમણાં આગળ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે ભારતને અનેક મેડલો આ ટુર્નામેન્ટમાં પ્રાપ્ત થશે. આભાર.